कराए कृष्ण दीनों ने जमाना बुलंद कर रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन अलतुराब मक़दमिही फ़िदा व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्ल वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाए फी हाज़िहि स्साअति व फी कुल्लि साअ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्दका तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला। अम्मा बाद क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। खुदावंद आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि आपने सौने फर्श अज़ा पर मजलिस अज़ा में शरीक थवानो मौको अने खुशनसीबी अता थी। परवरदिगार अपनी आदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા અહલે બેત અલૈહિસ્સલામનો જિક્ર કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત। મુસલસલ આપણે ગુફ્તગુ કરી રહ્યા છીએ કે ખુદાવંદે આલમે ઇન્સાનને ઇબાદત માટે પેદા કર્યો અને ઇબાદત દરેક એ અમલ દરેક એ કામ કે જેનો અલ્લાહે હુકમ આપ્યો છે, જે કામની અલ્લાહે ના પાડી છે એનાથી અટકી જવું, જે કામ કરવાનો હુકમ આપ્યો એ કરવું, આ ઇબાદત છે। અને ખુદાવંદે આલમે આપણને નેકીના કાર્યો કરવાનો હુકમ દીધો, ગુનાહના કાર્યોથી અટકાવ્યા। હવે અગર કોઈ ઇન્સાન ગુનાહ કરે કોઈ પણ રીતે, શૈતાની વસવસામાં આવીને, નફસાની ખ્વાહિશાતમાં આવીને કે દુનિયાની મોહબ્બતમાં, કોઈ પણ જાણી બુજીને કે અજાણતા, તો ખુદાવંદે આલમ જે છે એને પનિશમેન્ટ આપશે, એને સજા આપશે। સજા આપતા પહેલાં ખુદાવંદે આલમે એને માફીના રસ્તાઓ, તરીકાઓ જે છે બયાન કરી દીધા છે। કીધું કે તમે આ કામ કરશો તો હું તમારા ગુનાહ માફ કરી દઈશ, પહેલું કામ કરશો તો હું તમારા ગુનાહ માફ કરી દઈશ। જુદા જુદા ગુનાહોની જુદી જુદી અસરો આપણે જોઈ, જુદા જુદા ગુનાહોની આખેરતમાં અને દુનિયામાં શું સજા છે એના બારામાં પણ આપણે થોડુંક જોયું। આ ગુનાહો કેવી રીતે માફ કરવા એ પણ આપણે જોયું। જેમ કે અગાઉની તકરીરોમાં આપણે કે 2 રકાત નમાઝ ઇન્સાન પડી લે અને અલ્લાહ પાસે માફી માંગે, એનો ગુનો જે છે અલ્લાહ માફ કરી દે। વાલેકુમ અસ્સલામ। ત્યાં સુધી કીધું કે અગર ઇન્સાન સુબહની નમાઝ માટે વઝૂ કરે તો રાતના થયેલા ગુનાહ અલ્લાહ માફ કરી દેશે। મગરિબ માટે વઝૂ કરે તો દિવસ દરમિયાનના ગુનાહ સગીરા અલ્લાહ માફ કરી દેશે।
તો ઘણા બધા તરીકાઓ છે ગુનાહોની માફી માટે. આજે એક તરીકો આપણે જોઈશું જે બહુ અઝીમ, જે બહુ સહેલો અને આપણો ફેવરિટ તરીકો છે, બરાબર ને, કે ઇન્સાન એ તરીકા ઉપર ગામઝન રહે, એની પર અમલ કરે તો એના ગુનાહોને જે છે અલ્લાહ માફ કરી દે. અને એ છે મૌલાએ મુત્તકિયાન અમીર અલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ એમના મનાકિબ, એમના ફઝાઇલ, એમની ફઝીલતો એને જે છે ઇન્સાન સાંભળે, વાંચે, લખે અને બયાન કરે. અગર ઇન્સાન આ ચારમાંથી કોઈ પણ એક તરીકો જે એના માટે ઇઝી હોય એના ઉપર અમલ કરશે તો ખુદાવંદ આલમ જે છે એના ગુનાહોને માફ કરી દેશે. કિતાબ અમાલી સદૂકની અંદર રિવાયત છે, શેખે સદૂક અલૈહ રહેમા, અગર કોઈને આ રિવાયતથી વાંધો હોય તો શેખે સદૂક ઉપર વાંધો ઉપાડે, બરાબર, કારણ કે એમણે જે છે આ રિવાયત લખી છે. શેખે સદૂક અલૈહ રહેમા કહે છે કે અલ્લાહના રસૂલે બયાન કર્યું, કાલા રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલે ફરમાયું કે ઇન્નલ્લાહ તઆલા જઅલ લે અખી અલી ઇબ્ન અબી તાલિબિન ફઝાઇલ લા યુસા અદદહા ગૈરુહુ. બેશક પરવરદિગાર આલમે મારા ભાઈ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને એટલા ફઝાઇલ આપ્યા કે અલ્લાહ સિવાય કોઈ એનો શુમાર નથી કરી શકતો, બરાબર, આટલા ફઝાઇલ આપ્યા છે. મતલબ આટલા એટલે અલ્લાહની કેપેસિટી કેટલી હશે? અલ્લાહની કેપેસિટીનો આપણે કોઈ અંદાજો કરી શકીએ? અલ્લાહ સિવાય કોઈ ગણી ન શકે, બરાબર, આટલા બધા ફઝાઇલ, આટલા બધા ફઝાઇલ. ત્યાં સુધી કુરાનની અંદર છે કે એક આયત જ છે કુરાનની અંદર કે તમામ ઝાડ કલમ બની જાય, તમામ દરિયા સિયાઈ બની જાય, ઇવન બીજા 7 દરિયા જે છે એની અંદર ભળી જાય તો પણ અલ્લાહના કલેમા જે છે પૂરા નહીં થાય. હદીસની અંદર પણ છે કે અગર તમામ ઝાડ કલમ બની જાય, તમામ દરિયા સિયાઈ બની જાય, તમામ ફરિશ્તાઓ લખવા બેસે, ઇન્સાનો અને જિન્નાતો હિસાબ કરવા બેસે, જમીન જે છે કાગળ બની જાય તો પણ ફઝાઇલે અલી જે છે ઇન્સાન લખી નથી શકતો. તો શાયરે લબેદે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું, શું કીધું કે गर मेरे हाथ में हो मिदहत हैदर की किताब और पूरी दारैन का पानी जो बराए नम हो, हाथ मस करके मैं किताब हुब के सिर्फ औराक पलट दूं तो पानी कम हो, सिर्फ औराक पलट दूं तो पानी कम हो. તો કહે છે કે ફઝાઇલનો જે છે એ કોઈ જે છે એનો શુમાર નથી કર્યો. હવે સવાલ આપણા માટે અખલાકી અહીંયા પ્રેક્ટિકલી દર છે કે આપણને કેટલા ખબર છે? તમને આગળ પૂછવામાં આવે કે ભાઈ મૌલા અલીની 5 ફજીલત બયાન કરો તો શું બયાન કરી શકીએ એમ છીએ? બરાબર, તો આપણે કારણ કે આની પર કામ નથી કર્યું, ફઝાઇલને આપણે જે છે એ સાંભળ્યા નથી. આપણે મિંબર ઉપર એક ઝાકિરની જવાબદારી છે કે એ મિંબર ઉપર આવીને અહેલે બેતની વાત કરે, મિંબર ઉપર આવીને મૌલા અલીની ફઝીલતની વાત કરે, રાજકારણની વાતો ન કરે, પોલિટિક્સની વાતો ન કરે, બરોબર. ઇન્સાન જે છે એ મિંબર આ બન્યું જ છે એટલા માટે કે આની અંદર મોહમ્મદ આલે મોહમ્મદનો જિક્ર જે છે કરવા, તો ફઝાઇલને પ્રેક્ટિકલી ઇન્સાન જે છે એ સાંભળે. શું કીધું અલ્લાહના રસૂલ આગળ કહે છે કે ફમન ઝકર ફઝીલત મિન ફઝાઇલહી, બહુ અજીબો ગરીબ હદીસ છે, મેં પહેલા જ તમને કીધું હતું કે પ્રોબ્લેમ હોય, વાંધો હોય તો શેખ સદુક ઉપર લે. જે કોઈ આ ફઝાઇલમાંથી એક ફઝીલતનો જિક્ર કરે, મુકિરન બેહા, ફઝીલતના ઇકરારની સાથે, ફઝીલતનો ઇકરાર પણ કરે અને એને બયાન પણ કરે, ગફર અલ્લાહુ ઝુનુબહુ મા તકદ્દમ વમા તઅખ્ખર, તો ખુદાવંદે આલમ એના થઈ ગયેલા ગુનાહ તો માફ કરશે પણ થાવાવાળા ગુનાહ પણ માફ કરી દેશે, થાવાવાળા ગુનાહ પણ માફ કરી દેશે. અને વલવ વાફિલ કયામત સકલૈન, ભલે પછી ઈ ગુનાહ જે છે ઈ
સકલેન જેટલા કેમ ન હોય, આટલા બધા ગુના હોય, પુષ્કળ ગુના, તો પણ જે છે એના ગુનાને અલ્લાહ માફ કરે. કઈ રીતે? એક ફઝીલતનો જિક્ર કરે, ફઝીલતના ઇકરારની સાથે, બરોબર, મુનાફિકાના નહીં, બરોબર. પેલા બીજા ત્રીજાની મોહબ્બત એ હોય અને પછી અલીની ફઝીલત બયાન કરે, એનો કોઈ મતલબ નથી. ફઝીલતનો ઇકરારની સાથે ફઝીલતનો બયાન કરવામાં આવે તો ઈ ફઝીલત જ્યારે ઇન્સાન બયાન કરશે, ખુદાવંદ આલમના ગુનાહોને જે છે ઈ બક્ષી દેશે. પર મોહમ્મદ આલે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આ છે ઇમામની ફઝીલત, એક ફઝીલત બયાન કરી. આગળ કીધું કે વમન કતબ ફઝાઇલ મિન ફઝીલત, જે કોઈ આ ફઝાઇલમાંથી એક ફઝીલતને લખે, જ્યાં સુધી ઈ લખાણ બાકી રહેશે ત્યાં સુધી ફરિશ્તાઓ એના માટે ઇસ્તિગફાર કરશે. હવે આપણે જોઈએ, માશાલ્લાહ, આપણે તો બિઝનેસમેન લોકો છીએ ને, જેમાં વધારે નફો હોય એ કામ કરીએ. તમે ને હું અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કરશું તો એનો સવાબ, અને ફરિશ્તાઓ ઇસ્તિગફારની તસ્બીહ કરશે એનો સવાબમાં જમીન આસમાનનો ફરક, બરાબર છે. હવે આપણે એક નોટબુક લઈએ, મોલ્લા અલીની એક ફઝીલત લખીએ, બીજી ફઝીલત લખીએ, ત્રીજી ફઝીલત લખીએ, ફરિશ્તાઓ આપણા માટે જે ઇસ્તિગફાર કરતા રહેશે. આપણે આપણું ભલે ને ધંધો કરીએ, આપણે ભલે ને આપણા પેશન્ટ જોઈએ, આપણે ભલે ને નોટો ગણીએ, ફરિશ્તાઓ આપણા માટે ઇસ્તિગફાર કરશે. કામ શું કર્યું? સવારમાં ઉઠતા વેદ એક મોલ્લા અલીની ફઝીલત લખીને, બે લખીને, આવી રીતના રૂટીન લાવીએ. જેમ આપણે ઇબાદતની અંદર રૂટીન કરીએ છીએ, મતલબ કે દરેક માણસ એમ નક્કી કરતું હોય છે કે આજે મારે જ્યારે વારસા પડવી જ છે, આજે મારે જ્યારે આશુરા પડવી, સૂરે યાસીન પડવું. જેમ ઇબાદતમાં આપણે એક ટાઈમ ટેબલ બનાવીએ, એમ ફઝાઇલ અલી લખવાનું પણ એક ટાઈમ ટેબલ બનાવીએ. 100 પેજની બુક લઈએ અને એમાં ફઝાઇલ લખીએ, બરાબર. ઇન્શાઅલ્લાહ આ આપણું બાકિયાતુસ સાલિહાત રહેશે. કીધું કે જ્યાં સુધી આ નોટબુક બાકી રહેશે, આ કિતાબમાં લખાણ બાકી રહેશે, ત્યાં સુધી જે છે એ ફરિશ્તાઓ એના માટે ઇસ્તિગફાર. આગળ કીધું કે જે કોઈ આ ફઝાઇલમાંથી એક ફઝીલતને વાંચે, લખશું તો વાંચશું તે, બરાબર. એટલે વાંચવાની ફઝીલત એ છે કે આંખથી થયેલા ગુના માફ થઈ જશે. આંખ, કે જે આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે આંખથી સૌથી વધારે ગુના થતા હોય. આંખ સૌથી નાશુકરી છે. તમે એને ગમે એટલું દેખાડશો ને, એ કોઈ દી સેરાબ નહીં થાય, એ કોઈ ક્યારેય સેરાબ નહીં થાય. આંખ જે છે એ સૌથી નાશુકરી છે, એટલે એને એના ગુના બહુ અઝીમ. હદીસની અંદર છે કે જે કોઈ ના મહેરમને આંખ ભરીને જોવે, બરોબર, તો એની આંખમાં આગના સળિયા નાખવાના. હવે ખાલી તણખલું પડી જાય, એક આપણો પાપડનો જ વાળ પડી જાય, આપણને કેટલી અઝિયત થાય છે. જ્યાં સુધી નીકળે નહીં, રાહત નથી થતી. હવે એ આગનો સળિયો એ આંખમાં, કલ્પના કરીએ, સહન તો થવાની કોઈ શક્તિ નથી. તો પછી અહીંયા દુનિયામાં અલ્લાહે જ્યારે જિંદગી આપી છે તો ફઝાઇલ અલી વાંચીએ, એક કિતાબ લઈએ, ફઝાઇલ અલી જે છે એને વાંચીએ. રોજ નક્કી કરીએ કે એક પેજ વાંચવું છે, 2 પેજ વાંચવા છે મોલ્લા અલીના ફઝાઇલ. ત્યાં સુધી કે જે કોઈ આ ફઝાઇલને સાંભળે તો કાનથી થયેલા ગુના અલ્લાહ માફ કરી દેશે. તો સાંભળવું, વાંચવું, લખવું અને બયાન કરવું, આ તમામ ચીજનો જે છે એ ખુદાવંદ આલમની નિગાહમાં અઝીમ સવાબ રહે. ત્યાં સુધી કીધું કે અલ્લાહના રસૂલ આગળ કહે છે કે અન નઝર ઇલા વજહ અલી ઇબાદા, અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે, જોવું ઇબાદત છે. મતલબ કે ઇન્સાન જે છે એ વિચારે કે અત્યારે તો આપણે જે છે મોલ્લા અલીના ચહેરાને જોઈ નથી શકતા, પણ ખાલી ફઝીલત તો જાણીએ કે ફઝીલત કેટલી બધી છે. એક શખ્સ છે જે એ પૈગંબર ઇસ્લામની ખિદમતમાં આવ્યો, યા રસૂલલ્લાહ, ફલાણો માણસ જે છે એ ચાઇના ગયો અને થોડા સમયમાં પાછો આવ્યો અને બહુ પૈસા કમાઈને આવ્યો, બહુ પૈસા કમાઈને આવ્યો, દોલત એટલી બધી થોડા ટાઈમની અંદર. અને જે લોકોને ખબર પડે છે એ એની ઉપર જે છે રશ્ક કરે છે કે ઓહ, આની જગ્યાએ હું ગયો હોત તો સારું હતું, આ કેટલું બધું કમાઈને આવ્યો. તો એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે દુનિયાની દોલત તો જે છે એ મામૂલી વસ્તુ છે, એ તો ખતમ થવા વાળી છે. હું તને એક એવી દોલત તરફ ઇશારો કરું છું જે સામેવાળો શખ્સ
આવી રહ્યો છે એ કમાઈને આવ્યો છે અને એની એ એટલો બધો દોલત એટલો બધો સવાબ હાસિલ કર્યો છે કે ખુદાવંદ આલમે એના સવાબનો એક હિસ્સો અર્શના ખજાનામાં જમા કરી દીધો અને અગર એ હિસ્સાને જમીન અને આસમાનના તમામ ઇન્સાનો અને તમામ જિન્નાતોની દરમિયાન જે છે એ તકસીમ કરી દેવામાં આવે, વેચી દેવામાં આવે તો બધા લોકો જે છે એ જન્નતી છે, બધા લોકો જે જન્નતી. એ વખતે બધા લોકો જે હાજર હતા એ લોકો શોખની પાસે કીધું કે ભાઈ તે જે છે આજે કયું એવું કામ કર્યું, તે એવું કયું કામ કર્યું કે જેને લીધે તમે આટલો બધો સ્વભાવ. એ કહે છે કે હું જે ઘરેથી નીકળ્યો તો મારે મોડું થઈ ગયું. હવે મેં વિચાર્યું કે કામમાં જવાનું તો મોડું થઈ ગયું છે તો કંઈક નેકી કરતો જાઉં. મને અલ્લાહના રસૂલની હદીસ યાદ આવી કે અલીના ચહેરા તરફ જો ઇબાદત છે. હું મોલાએ મુત્તકિયાનના ઘરે ગયો, દખ્ખુલ બાબ કર્યો, ઇમામને જલ્દી સલામ કર્યો, ઇમામના ચહેરાની ઝિયારત કરી. જ્યારે આ વાત થઈ રહી હતી અલ્લાહના રસૂલ જેથી આવ્યા એની પાસે અને કીધું કે તને એટલો બધો સવાબ મળ્યો છે કે અગર કોઈ ઇન્સાન આ આખી દુનિયા જે છે એ એના માટે સોનું બની જાય અને એને રાહ ખુદામાં આપી દે તો એનો સવાબ તારી કરતાં ઓછો છે. તો આ વાક્યો આ રિવાયત આપણને બતાવી કે મૌલા અલી સલામની બીજી કેટલી બધી અઝમત છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલ તો આજે ઇમામ અલૈહિસ્સલામ કે જેમની એટલી બધી ફઝીલત, જેમના આટલા બધા જે છે એ ફઝાઇલ છે, ત્યાં સુધી કે ઇમામના બારામાં જે છે અગર આપણે જેટલું જોઈએ એટલું ઓછું છે. ઇમામ અલૈહિસ્સલામ કે તમે એમ કહો કે ભાઈ મારે મૌલા અલીના ફઝાઇલ વાંચવા છે તો ક્યાં મળશે? તો સૌથી બેસ્ટ તરીકો તો કુરાન કરીમ છે. કુરાન શરીફની અંદર જગ્યાએ જગ્યાએ ઇમામના ફઝાઇલ છે. ભલે આપણને ખબર નથી કે કઈ આયત ઇમામની શાનમાં છે, પણ આપણે એ પડશું એટલે ફઝાઇલ અલી પડવાનો સવાબ ઓટોમેટિક મળી જશે. કીધું છે ઇમામે કે 1/3 કુરાન જે છે એ અમો અહેલે બેતની શાનમાં નાઝિલ થયું છે. 1/3 કુરાન અમારા દુશ્મનોની મઝમ્મતમાં નાઝિલ થયું છે. બરોબર ને? મતલબ કે કુરાનમાં જ્યાં જ્યાં શૈતાન છે, શૈતાનનો જિક્ર, ત્યાં ખાલી ઓલો શૈતાન જ નથી, બીજા પણ શૈતાન જે છે એ છે. કુરાનની અંદર દુશ્મનાન અહેલે બેતનો જિક્ર છે. કોફર તરીકે એમનો જિક્ર છે, તુગિયાન તરીકે છે, તાગુત તરીકે છે, જીપ્ત તરીકે છે. આવી રીતે એના નામ લઈને જિક્ર કરવામાં આવ્યો છે, શૈતાનોનો પણ, અહેલે બેતના દુશ્મનોનો પણ. અને 1/3 કુરાનમાં અહેકામ છે. 1/3 કુરાનમાં અહેકામ છે. તો કુરાન કરીમ ઇન્સાન પડે. આ સિવાય હદીસની કિતાબો, બરાબર, ઘણી બધી કિતાબો છે. અમાલીએ સદુક કરીને એક કિતાબ છે, બહેતરીન કિતાબ છે. ત્યાં સુધી કે બિહારુલ અનવાર, એની અંદર તમે જુઓ કે જિલ્દ નંબર 22 થી લઈ અને 42 સુધી મૌલા અલી અલૈહિસ્સલામના ફઝાઇલ બયાન કરવામાં. આજે તો બહુ આસાન થઈ ગયું છે માશાઅલ્લાહ. ઓનલાઈન જે છે એ બિહાર મળે છે. તમે એમ કહો કે સાહેબ એ તો અરબીમાં છે, સિલેક્ટ કરો, એને જે છે એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો એટલે તરત જે છે ટ્રાન્સલેટ થઈ જશે. અરબી ન આવડતું હોય તો ગુજરાતીમાં પણ થઈ શકે છે, ઇંગ્લિશમાં પણ થઈ શકે છે, જે ભાષામાં આવી શકે. ચેટ જીપીટી નામની એક એપ્લિકેશન આવે છે, અગર તમે એનો ઇસ્તેમાલ કરો તો એની અંદર તો બહુ આસાનીથી તમને જે છે એ મળે છે. તો કહેવાનો મતલબ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ઇલ્મ હાસિલ કરવા માટે, અહેલે બેત અલૈહિસ્સલામની ફઝીલતો જાણવા માટે. પર મોહમ્મદ આલે મોહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. ત્યાં સુધી અલ્લાહુ અકબર, યા રસૂલલ્લાહ, યા અલી. જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. તો ઇમામની ફઝીલત બેશુમાર છે. અગર ખાલી ઇમામની શુજાઅતની વાત કરીએ તો શેરે ખુદા કહીએ છીએ આપણે, અલ્લાહનો શેર, બરાબર. કેટલી બધી અઝમત આપની શુજાઅતની. કહે છે કે જ્યારે આપની વિલાદત થઈ તો આપની વાલિદાએ ગિરામી આપને જે છે એક કપડામાં લપેટી લીધા. એ વખતે મૌલા અલી અલૈહિસ્સલામ કે જે 3 દિવસના છે,
એ પોતાના બાજુથી કપડાને ફાડી નાખ્યું. ફાતિમા બિનતે અસદ સલામુલ્લાહ અલૈહા કહે છે કે મેં પછી 2 કપડામાં વીંટ્યા, એમ ડબલ કર્યું, એ પણ ફાડી નાખ્યું. પછી કહે છે કે ત્યાં સુધી કે મેં એમને 6 કપડામાં વીંટ્યા, અને એમાં થોડાક ચામડાના કપડા હતા અને થોડાક રેશમના કપડા હતા. આવી રીતના 6 વડા એમાં મેં ઈ પણ જે છે એ ફાડી નાખ્યું. પછી ઇમામ કહે છે કે માદરે ગિરામી, મને અલ્લાહની ઇબાદત કરવી છે, મારા હાથને ખુલ્લા રાખો, હું ખુલ્લા હાથે અલ્લાહની ઇબાદત કરવાની. તો આવી રીતે ઇમામના જુમલા આપણને બતાવે છે કે મૌલા અલી અલૈહિસ્સલામ કહે છે કે ખુલ્લા હાથે ઇબાદત કરવી છે. બરાબર. તો અલીના ચાહવા વાળા પણ જે છે એ ખુલ્લા હાથે જે છે એ ઇબાદત કરતા. કહે છે કે ઇમામ ગહેવારાની અંદર હતા, વાકીઓ મશહૂર છે. સાપ એક આવ્યો અને ઇમામે જે છે એ બંને હાથથી સાપના 2 ટુકડા કરી દીધા. પબ્લિક જમા થઈ ગઈ. ઇમામની વાલિદાએ ગિરામી જ્યારે ત્યાં આવ્યા તો શું જોયું કે સાપ ભરેલો પીડ્યો છે અને ઇમામ જે છે ગહેવારમાં. ઇમામે ફાતિમા બિનતે અસદ કહે છે કે બેશક તમે હૈદર છો. હૈદરનો મતલબ થાય છે સિંહ, તમે શેર છો. મતલબ કે ગહેવારાની અંદર આ શુજાતનો માહોલ છે કે આપની એટલી બધી બહાદુરી, આપની કોઈથી બીવે, આપણી જેવા તો છીપકલીથી બીવે, કોકરોચથી બીવે, ઉંદરડાથી બીવે. આ કઈ બીવાવાળી વસ્તુ છે? બરોબર નહીં. ઇન્સાન શુજા બને, બહાદુર બને. અલ્લાહ તબારક વ તઆલા જે છે એ માણસના દિલમાં બધાનો ખૌફ નાખે છે કે જે અલ્લાહથી નથી ડરતો, અને જે અલ્લાહથી ડરે છે બધા એનાથી બીવે છે, બધા એનાથી બીવે. મતલબ કે અગર આપણે જો બધી મખલુકાતથી ડરીએ છીએ તો પછી એનો મતલબ એમ ખૌફે ખુદા આપણા દિલમાં નથી. અગર ખૌફે ખુદા હોય તો કોઈની જે ઇન્સાન બીક નથી રહે. ઇમામ અલૈહિસ્સલામ બચપણ છે, 2-3 વર્ષના છે હજી, અને એક ખેમાની અંદર બેઠા હતા. એવામાં ત્યાં એક કૂવો હતો અને એક બાળક 10 વર્ષનો એ કૂવામાં કેટલું પાણી છે એ જોવા માટે ઝૂક્યો, ને ઝૂક્યો તો નજીક હતું કે એ અંદર પડી જાય. ઇમામની નિગાહ ગઈ તરત. ઇમામ દોડીને, 2 વર્ષના છે, દોડીને ગયા અને તરત જે છે એનો પગ પકડી લીધો અને દાંતથી એનો હાથ પકડી લીધો અને આવી રીતે બચાવી લો. જ્યારે એની માં દોડતી દોડતી આવી કે મારો છોકરો કૂવામાં પડતો પડતો બચી ગયો, તો ઇમામને શું કીધું ખબર? તમે ખરેખર બરકતવાળા છો, તમે મુબારક છો, તમારા લીધે મારો ફરજંદ બચી ગયો. અને ત્યાર પછી છોકરો જેને બચાવ્યો એ ખુશનસીબ છોકરા તરીકે પ્રખ્યાત થઈ ગયો. લોકો એને ખુશનસીબ કહેતા કે તું ખુશનસીબ છો કે મૌલા અલી અલૈહિસ્સલામે જે તને બચાવી લીધો. ઇમામ જે છે એ બચપણમાં કુસ્તી લડતા. શુજાતની વાત કરીએ ને તો કુસ્તી લડતા. અબુ તાલિબ અલૈહિસ્સલામ જે છે કુસ્તીનો જે છે પ્રોગ્રામ બનાવતા અને લોકો જે છે કુસ્તી કરતા. દર વખતે મૌલા અલી અલૈહિસ્સલામ જે છે જીતતા. અને જ્યારે મૌલા અલીની જીત થતી તો લોકો કહેતા ઝહર અલી, ઝહર અલી, અલી જે છે જીતી ગયા, અલી જીતી ગયા. ત્યારથી મૌલા અલીનું નામ ઝહીર પડી ગયું. ઝહીર એટલે વિજેતા, વિનર. તો આવી રીતે બચપણથી મૌલા અલી અલૈહિસ્સલામની શુજાત જે છે એ એટલી બધી હતી. ઠોકર પેલા માણસને કૂવામાં પડતો બચાવી લીધો, એટલે તો આપણે જ્યારે પડીએ છીએ યા અલી કહીએ છીએ. ઠોકર લાગે છે તો યા અલી કહીએ છીએ, કારણ કે આપણને યકીન છે કે ઇમામ જે છે આપણને બચાવી લેશે. શાયર અહેલે બેતે ખૂબસૂરત અંદાજમાં કીધું કે હોગી જો ગમ કી શામ તો યાદ આएंगे અલી, टूटेगा दिल का जाम तो याद आएंगे अली, लोगे नबी का नाम तो याद आएंगे अली, फंस जाएगा जो कोई काम तो याद आएंगे अली, मुश्किल में जब कोई न आकर करे मदद कहना पड़ेगा आपको भी या अली मदद. और मोहम्मद आल मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मुहम्मद वाले मोहम्मद. या अली या अली या अली मदद हक हैदरी. તો મૌલા અલી અલૈહિસ્સલામ મઝહરુલ અજાયબ, બેશુમાર ફઝાઇલ છે. આ તો ખાલી એક કતરો છે, કતરાનો કતરો. આયતુલ્લાહ મુસ્તંબેતે 4 જિલ્દમાં કિતાબ લખી ફઝાઇલ મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર, અને દરેક જિલ્દ 600 પેજ, 500 પેજ. અને તોય એમણે કિતાબનું નામ શું લખ્યું ખબર?
અલ કતરા. આલે મોહમ્મદના ફઝાઇલના દરિયામાંથી એક ટીપું. તો આપણે ખરેખર અલ્લાહ જિંદગી આપી છે તો મોહમ્મદ આલે મોહમ્મદના ફઝાઇલ પઢીએ, વાંચીએ, સાંભળીએ. અલ્લામા અમીનીને આનો અફસોસ હતો. અલ્લામા અમીની જેમણે અલ-ગદીર કિતાબ લખી, એ શું કહે છે કે હું કયામતના દિવસે ખુદાવંદ આલમની બારગામાં આ પહેલા અને બીજાની વિરુદ્ધ શિકાયત કરીશ કે એમણે અમીરુલ મોમિનીનનો હક ગસબ કર્યો, જેને લીધે મારે મારી જિંદગી અમીરુલ મોમિનીનના હકનો દિફા કરવામાં વહી ગઈ. હાલાકી એ જિંદગી ફઝાઇલે અલી સાંભળવા, એને બયાન કરવા, એને વાંચવા માટે મળી હતી, અને મેં જે છે એ મારી જિંદગી આ લોકોના લીધે અલીના હકની દિફામાં જે છે એ થઈ ગઈ. તો ફઝાઇલે અલી જે છે ઇન્સાન પડે વાંચે. મઝહરુલ અજાયબ હતા. એટલે તો આપણે નાદ અલીમાં પડીએ છીએ, નાદ અલિયન મઝહરુલ અજાયબ. અલીને પુકારો એ મઝહરુલ અજાયબ છે. કેવા કેવા આપથી અજાયબાત જારી થયેલા. કહે છે કે એક કસ્સાબ હતો. વાક્યો આવી રીતે છે મદીનતુલ માજીઝની અંદર કે મૌલા અલી અલૈહિ સલામ કારણ કે દુઃખી લોકોના દુઃખ દૂર કરતા, મોમિનોની હાજત પૂરી કરતા. કહે છે કે ઇમામ એકવાર બજારમાંથી જઈ રહ્યા હતા, જોયું તો એક કનીઝ હતી જે રડતી હતી. કીધું શા માટે રડો છો? તો કે હું ફલાણા કસ્સાબની પાસે ગઈ, હાટકી પાસે, કસાઈ પાસે, તો એણે મને ગોશ્ત દીધું પણ બહુ થોડુંક દીધું. હવે મારી માલકીન જે છે એ મને ખીજાશે કે આટલા પૈસા આપ્યા તો એટલું ગોશ્ત લાવી દઉં, તો મને કસ્સાબ એટલું આપ્યું તો હું શું કરું? કહે છે કે ચાલ. કીધું કે ભાઈ અમીર ગરીબ, કનીઝ ગુલામ એનામાં ભેદભાવ ન રાખવો જોઈએ. વસ્તુ દેતી વખતે જેટલી વસ્તુ થતી હોય એ પ્રમાણે જ દેવી જોઈએ, જેટલા પૈસા. તે વખતે એ કસ્સાબ કારણ કે મોલાને ઓળખતો નહોતો, તો ઈશારાથી કીધું વ્યા જવાનું. ઇમામ જે છે એનો હાથ કનીઝને જે છે એ લઈને વહી ગયા. હવે ઇમામ જ્યારે ગયા ત્યારે કસ્સાબની બાજુમાં બીજા એક કસ્સાબની અથવા બીજા કોઈની દુકાન હશે. એ કીધું કે ભાઈ તને ખબર છે આ કોણ હતા? તો કે નહીં. કે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ હતા. તો કે હે? તરત કારણ કે એણે પોતાના હાથથી જે ઇમામને આમ કીધું ને કે જાઓ, એટલે આટલું એને પસ્તાવો થયો કે મેં આ શું કર્યું. એણે તરત એનું જે સાધન હતું એનાથી પોતાની હથેળી કાપી નાખી કે આ હથેળીએ ઇમામની જે બે એહતરામી કરી. કપાયેલી હથેળી લઈ અને ઇમામની ખિદમતમાં આવીને કહે છે કે મોલા મારાથી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ના શક્યો, મને ખબર નહોતી તમે છો. આ જોવો હથેળી, એણે આ જે ગલતી કરી તો મેં એને કાપી નાખી. ઇમામે કીધું કે આને જોડવી છે પાછી? તો કે હા. ઇમામે કીધું રાખી દે ને એની જગ્યાએ. બરોબર આમ રાખી દીધી. પછી ઇમામે પોતાનો દસ્તે શફકત ફેરવ્યો અને એ હથેળી જે છે એ પેલા જેવી થઈ ગઈ. તો ફખરે મસીહા છે. ઈસા મસીહ જો બીમારોને વગર દવાએ સાજા કરી દેતા હોય, મુર્દાઓને જીવતા કરી દેતા હોય, આ તો ફખરે મસીહા છે. બરોબર. એ જે છે અગર આવું રીતના કરે એમાં જે છે એ નવાઈની વાત છે. ત્યાં સુધી કે ઇમામ અલૈહિસ્સલામ આટલા બધા કહેવાય ને કે મઝહરુલ અજાયબ હતા કે અલ્લાહના રસૂલ કહે છે અજીબો ગરીબ ફઝીલત છે. કહે છે કે જ્યારે શબે મેરાજ હું આસમાનો ઉપર ગયો, 1, 2, 3, 4 દરેક આસમાનની ઉપર મેં અલીને જોયા કે એ ત્યાં નમાઝ પડી રહ્યા. દરેક આસમાનની ઉપર. તો આ છે. જંગે જ્યારે ખંદક થઈ તો અમર ઇબ્ન અબ્દઉદનો વાક્યો તો મશહૂર છે. જ્યારે એને વાસીલે જહન્નમ કર્યો તો એની જે ફૌજ હતી એ ફૌજ જે છે એ 70 ટુકડીમાં વેચાઈ ગઈ અને બધા ફરાર ઇખ્તિયાર કરવા માંડ્યા. જ્યારે અલી અલૈહિ સલામે હુમલો કર્યો તો એ બધા ફરાર ઇખ્તિયાર કરી 70 સફની અંદર વેચાઈ ગયા. એ લોકોનું કહેવું છે કે દરેક સફ વાળો એમ કહેતો હતો કે અમારી પાછળ અલી છે. મતલબ કે એક અલી 70 જગ્યાએ જે છે એ 70 સફોની અંદર જે છે એ બધા દુશ્મનોની પાછળ. અને આ વાક્યો તો મશહૂર છે કે જ્યારે સલમાને ફારસીએ કીધું યા રસુલ્લાહ મને અલીના ફઝાઇલ બયાન કરો, તો કે તારે સાંભળવા છે કે જોવા છે?
તો કે જોવા મળે તો વધારે છે. તો કે આલે આ ચાવી ફલાણી વાદીમાં જા, ત્યાં એક દરીચો હશે, એની પર તાળું મારેલું છે, એ તાળાને ખોલજે અને અંદર જજે, તને ફસાયેલા લઈ જવાનું. બાકી એને ટૂંકાવીને કહું છું કે સલમાન જ્યારે એ તાળું ખોલે છે તો શું જોયું કે અંદર એક વસ્તી શહેર છે, અને એ શહેરમાં દરેક ગલી અને કૂચામાં મસ્જિદ છે, અને દરેક મસ્જિદની અંદર 70 મહેરાબ છે, અને દરેક મહેરાબમાં અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ નમાઝ પડી રહી છે. દરેક મહેરાબમાં તમે વિચારો, એક મસ્જિદ 70 મહેરાબ, દરેકમાં ઇમામ, એવી રીતના દરેક મસ્જિદમાં 70 × 70 × 70 કેટલું થાય? સલમાન જ્યારે આ જોઈને આવ્યા તો મુનાફિકો તો આજુબાજુ હતા જ તે કે આ પોસિબલ જ નથી, તમે લોકો અલીની મોહબ્બતમાં આવી વાતો કરો. એ લોકો એક પ્લાન કર્યો, 40 જણા હતા કે આપણે આજે એક કામ કરીએ, અલીને આજે રાતે આપણા ઘરે દાવત દઈએ, જોઈએ કોના ઘરે આવે છે. હવે એ લોકોએ દાવત દીધી, અને પછી જ્યારે સુબહની નમાઝમાં ભેગા થયા તો પેલો કે અલી મારા ઘરે હતા, બીજો કે અલી મારા ઘરે હતા, ત્રીજો કે અલી મારા ઘરે હતા. 40 જણા ગવાહી દે છે કે અલી મારા ઘરે. એકબીજાને બધા જૂઠા પણ પાડતા હતા, ના ના અલી તો મારા ઘરે, બોલો કે નહીં તું ખોટો છો, અલી મારા ઘરે. એ દરમિયાન અલ્લાહના રસૂલ કહે છે કે તમે બધા તમારી વાતમાં સાચા છો, પણ અલી ગઈકાલે દર હકીકત મારી સાથે હતા. હસન અને હુસૈન આવીને કહે છે કે બાબા જાનની ખિદમતમાં અમે પૂરી રાત હતા. શહેઝાદીએ કોનૈનનો અંદરથી મેસેજ આવ્યો કે અલી તો આખી રાત મારી સાથે હતા. જિબ્રાઈલ આસમાનમાંથી નાઝિલ થી આવીને કહે છે કે તમે બધા તમારી રીતે સાચા છો, પણ અલી ગઈ રાતે અર્શની ઉપર જેથી અલ્લાહની ઇબાદતમાં મશગુલ હતા. તો આવી રીતના મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એ, અને જ્યારે લોકોને આ ફઝીલત હજમ ન થઈ તો શું કીધું અલ્લાહના રસૂલે કે ભાઈ અલી સૂરજની જેમ છે. આ સૂરજ તો એક જ છે, પણ મહુવાવાળા એમ કહે છે કે સૂરજ અહીંયા ઉગ્યો અમારી ઉપર છે, ભાવનગરવાળા કહે છે કે અમારી ઉપર છે, મુંબઈવાળા કહે છે અમારી ઉપર છે. સૂરજ તો એક જ છે, પણ બધા લોકો કહે છે એવી રીતે અલી જે છે એ સૂરજ. અને મુખાલિફોને સમજાવવા માટે અને દાંટ ડંપણ માટે કહે છે કે શૈતાન ઉપર તો તમને અકીદો છે. અમેરિકા વાળો એમ કહે છે કે શૈતાને મને ગુમરાહ કર્યો, મોવા વાળો કહે છે શૈતાને મને ગુમરાહ. જો એક શૈતાન બધી જગ્યાએ ગુમરાહ બધાને કરી શકતો હોય તો એક હાદી ઇમામ જે છે બધી જગ્યાએ કેમ નથી? પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ છે. આજે વખતના ઇમામ પણ આ તમામ ફઝીલતોના હામિલ છે. મૌલા અલી અલૈહિસ્સલામની જે કાંઈ ઇમામતના લેવલની જે ફઝીલતો છે એ તમામ ફઝીલતો ઇમામ ઝમાન અલૈહિસ્સલામ, ઇમામ પણ હાજિર અને નાઝિર છે, ઇમામ પણ જે છે એ બધાની મદદ કરે છે. ઇમામ અલૈહિસ્સલામ પણ જે છે એ તમામ ફઝાઇલ રાખે, જનાબે આદમથી લઈને જનાબે ખાતમ સુધીના, અને મૌલા અલીથી લઈને ઇમામ અસ્કરી અલૈહિસ્સલામ સુધીના બધા ઇમામો અને બધા નબીઓના કમાલાત અને ફઝાઇલના માલિક ઇમામ ઝમાન અલૈહિસ્સલામ. આવો આપણે ઇમામ ઝમાના અલૈહિસ્સલામને પુરસો પેશ કરીએ એમના જદ્દે અમજદને. આ અઝીમુલ મર્તબત અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કે જેમની દુનિયાએ કદર ન કરી. જરૂરી તો એ હતું કે એમના કદમોની ખાક ને સુરમો બનાવીને લગાવવામાં આવે, પણ ઝાલિમોએ જે એમને હકથી મહેરૂમ કરી દીધા, હક્કે ઇમામતથી મહેરૂમ કરી દીધા, હક્કે ખિલાફતથી મહેરૂમ કરી દીધા. ખુદ ઇમામ અલૈહિસ્સલામ જે છે એ ગિરિયા કરતા, ગમગીન રહેતા અને કહેતા કે આ સબર તો વફીલ આઈન કઝા વફી હલકે સજા. મેં સબર કરી એવી હાલતમાં કે મારી આંખમાં કણું હોય અને મારા ગળામાં હડ્ડી ફસાઈ ગઈ. ઇમામ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ઉપર એવા જુલ્મ થયા કે ઇમામે ખુદ કીધું કે હું અવ્વલીન મઝલૂમ છું, હું સૌથી પહેલો મઝલૂમ છું. આ આઝાદારો, આજ ઇમામ અલી અલૈહિસ્સલામ એમની હસ્તી ઉપર, એમની ઓલાદ ઉપર ઇન્સાને દુરૂદ અને સલામ મોકલવા જોવે, એની બદલે લોકોએ જે છે એમના ઉપર જુલ્મ કર્યો. અને આ જુલ્મની ઇન્તહા આશુરના દિવસે કરબલાના મેદાનમાં થઈ. આ આઝાદારો રોજે આશુર
જ્યારે તમામ અસહાબ તમામ અંસાર શહીદ થઈ ગયા એ વખતે સૈયદ શહદા દરેક ખૈમા ઉપર આવ્યા. કહે છે, યા ઝૈનબ યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા. એ ઝૈનબ ઉમ્મે કુલસુમ, એ સકીના એ રૂકૈયા, તમારી ઉપર મારા આખરી સલામ થાય. અરે આખરી સલામનું નામ સાંભળ્યું, જનાબે ઝૈનબનું કલેજું ફાટી ગયું. ભૈયા શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? કહ્યું, બહેન એ શખ્સ મોત માટે તૈયાર કેમ ન થાય જેનો કોઈ નાસીરો મદદગાર ન હોય? અરે કેટલી મોટી મુસીબત આવી ગઈ. अब्बास मर गए, अली अकबर जुदा हुआ, हमसे किसी ने ये भी न पूछा कि क्या हुआ. જનાબે ઝૈનબે કીધું, ભૈયા એમ ન કહો, હજી તમારી બહેન હયાત છે, હું શું તમારી ખિદમત કરું? કહો મને સૈયદ સજ્જાદ પાસે લઈ જાઓ. સૈયદ સજ્જાદ થી રૂખસત થયા પછી ઇમામ જ્યારે ખૈમાની બહાર આવવા ચાહે છે, અલ્લામા મજલિસીએ લખ્યું કે ખૈમાનો પડદો વારંવાર બુલંદ થતો, વારંવાર પડતો. અરે કોઈ બીબી આપના કદમોને પકડતું, કોઈ બીબી આપની અબાને પકડતું. અરે સવારથી જે શહીદ થયા એટલા માટે કે હુસૈન બચી જાય, પણ હવે તો હુસૈન ખુદ મેદાનમાં જઈ રહ્યા છે. આઝાદારો ઇમામ ઘોડા ઉપર સવાર થયા ત્યાં સુધી કે શું જોયું કે સુલજના આગળ નથી વધતા. ગરદન ઝુકાવી ઇમામે જ્યારે જોયું, અરે અજીબ મંજર હતું. 4 સાલા સકીના સવારીના પગોને મજબૂતીથી પકડી ને કહી રહ્યા હતા, એ સુલજના મારા બાબાને ન લઈ જા, હું યતીમ થઈ જાય. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમુન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक़ मोहम्मद आल मोहम्मद हमारी मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. महबूद बेहक़ मोहम्मद आल मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़हूर मताजिल फरमाओ. हज़रत न खादिम मामर शुमार फरमाओ. बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ. मरहूमीन की मग़फ़रत फरमाओ. शिया ने अली की हिफाजत फरमाओ. जन्नतुल बकी की तामीर मटे असबाब फराम फरमाओ. दुनिया में ज़ियारत इमाम અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાઓ. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.